ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર આપણે આગળના પહેલા ચેપ્ટરના ઘણા બધા વિડીયો જોયા। ત્યારબાદ હવે આપણે જે છે ચેપ્ટરની અંદર તો કે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતીનું મહત્વ શું રહેલું છે, એટલે કે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એ અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર આંકડાકીય માહિતીનું મહત્વ કેટલું રહેલું છે। કારણ કે આપણે આગળ જોયું છે કે જે કાંઈ આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તો એ પ્રવૃત્તિના જે કાંઈ વિશ્લેષણો, જે કાંઈ એના અર્થઘટનો આપણે કરીએ છીએ કે એમના જે સંશોધનો, જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ તો એના માટેના થાય છે, તો એ બધાની અંદર જે માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ એ માહિતી આંકડાઓ દ્વારા આપણે મેળવીએ છીએ। એટલે કે આંકડાકીય માહિતી દ્વારા જ આ આપણે કાર્ય કરીએ છીએ। તો અર્થશાસ્ત્રની અંદર આ આંકડાકીય માહિતીનું મહત્વ આપણે જોઈએ તેમાં સૌથી પહેલો મુદ્દો આપણને આપ્યો છે કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે। તો કે અર્થશાસ્ત્રની અંદર બે આર્થિક ચલ વચ્ચેનો સંબંધ જે છે એ સંબંધોને તપાસી અને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે। એટલે કે કેવા બે આર્થિક ચલ? તો આપણે જ્યારે માંગનો નિયમ બનતો હોય તો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો સંબંધ, ત્યારબાદ જે છે એ ઘણા બધા એવા સંબંધો જે છે એ સંબંધો આપણે જાણવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ કે દેશની અંદર ગરીબીનું પ્રમાણ હોય, બેકારીનું પ્રમાણ હોય, એમાં શિક્ષણનું પ્રમાણ હોય તો કે સ્ત્રીઓની અંદર શિક્ષણનું પ્રમાણ, પુરુષોની અંદર શિક્ષણનું પ્રમાણ, આ ઉપરાંત વરસાદ અને ખેત ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ, તો આ બધા જ પ્રકારના સંબંધો જે છે એને ધ્યાનમાં રાખી આપણે સિદ્ધાંતો રજૂ કરીએ છીએ। તો એના માટે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે। એટલે કે આંકડાકીય માહિતી વગર આ આપણે યોગ્ય રીતે ચકાસી શકતા નથી। તો કે આ જે કાંઈ સિદ્ધાંતો આપણે રજૂ કરવા હોય, જે કાંઈ તારણો આપણે પ્રાપ્ત કરવા હોય કે પછી આપણે જે છે એનું અર્થઘટન કરવું હોય, એમનું મૂલ્યાંકન કરવું હોય તો એના માટે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ બીજું આપ્યું છે કે દશા અને દિશાના વલણો જાણવા માટે, તો કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો, એટલે કે આપણે જે છે આગળ સમગ્ર લક્ષી અને એકમલક્ષી અર્થતંત્ર આપણે જોયું છે અર્થશાસ્ત્ર, તો એમની ધ્યાનમાં રાખીને જ અહીં આપણને કીધું છે કે સમગ્ર અર્થતંત્ર હોય કે પછી કોઈ એક ક્ષેત્ર હોય, એમના વલણો જે છે એ વલણો કયા પ્રકારના છે, એ વલણો કઈ દિશામાં છે એ આપણે જો જાણવું હોય તો એના માટે આંકડાઓ દ્વારા આંકડાઓ પ્રાપ્ત કરી અને એ વલણો આપણે જાણી શકીએ છીએ। એટલે કે આપણે એને જે છે એ આંકડાકીય માહિતી દ્વારા જ આ એમના વલણો આપણે જાણી શકીએ છીએ। તો એના માટે આપણને ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે। તો કે દેશની અંદર આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એમાં મુખ્ય ત્રણ ક્ષેત્રોની આવક આપણને મળે છે। તો કે એક ખેતી ક્ષેત્ર, બીજું ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું સેવાનું ક્ષેત્ર। તો હવે અહીંયા આપણને એવું કીધું છે કે આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો હિસ્સો જે છે એ ધીમે ધીમે ઘટતો જાય છે, જ્યારે સામે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે। તો કે આપણે નિકાસ કરીએ છીએ વસ્તુની, એના કરતાં આપણી આયાત જે છે આયાતનું પ્રમાણ ઘટી રહ્યું છે, એટલે સોરી આયાતનું પ્રમાણ વધી રહ્યું, એટલે કે આયાતોમાં વધારો થઈ રહ્યો છે। અર્થતંત્રની અંદર નાણાં પુરવઠો વધી રહ્યો છે, તો આ બધા વલણો આપણે જાણવા છે કે ભાઈ ખેતીની અંદર એનો હિસ્સાનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારબાદ અર્થતંત્રની અંદર જે છે એ આયાતોનું પ્રમાણ વધી રહ્યું છે, નાણાંનો પુરવઠો વધી રહ્યો છે। તો આ બધા વલણો જે છે આપણે જાણવા છે, તો કઈ રીતે જાણી શકીએ? તો કે એના માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે। એટલે કે આંકડાઓ દ્વારા જ આ બાબતો આપણે જાણી શકીએ છીએ। આ ઉપરાંત આંકડા દ્વારા દશા અને દિશા બંને આપણને દર્શાવે છે। એટલે કે અર્થતંત્રની અંદર તો કે આપણું અર્થતંત્ર જે છે કઈ દિશામાં જઈ રહ્યું છે, કે અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે, અર્થતંત્ર સ્થગિત છે કે અર્થતંત્ર પીછેહટ કરે છે, તો કે એમની દિશા જે છે આપણે જાણી શકીએ છીએ। કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કે દેશનું અર્થતંત્ર જે છે વિકાસ તરફ જઈ રહ્યું છે, તો કયા દેશ સાથે આપણી જે છે એ આર્થિક વ્યવહારો વધારે વધી રહ્યા છે, વધારે ઝડપથી વધી રહ્યા છે, કયા ક્ષેત્રની અંદર ઉત્પાદન વધી રહ્યું છે, વિકાસ થાય એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે, આવકનું પ્રમાણ વધે, માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, તો એ કયા ક્ષેત્રમાં વધારે ઉત્પાદન થઈ રહ્યું છે, કઈ આવકની અંદર કેટલા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, કયું ક્ષેત્ર જે છે વધારે રોજગારી આપી રહ્યું છે,
તો આ તમામ પ્રકારની બાબતો આપણે આંકડાકીય માહિતી દ્વારા જે છે એ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલા માટે અર્થતંત્રની અંદર, અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતીનું મહત્વ રહેલું છે। ત્યારબાદ આપ્યું છે તુલનાત્મક અભ્યાસ માટે। તો આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતીનો આપણે ઉપયોગ કરી અને તુલનાત્મક અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ। એટલે કે બે દેશ વચ્ચેની તુલના આપણે કરી શકીએ, બે રાજ્ય વચ્ચેની, બે શહેર વચ્ચેની, ગરીબી અને બેકારી વચ્ચેની। તો આ બધી જે તુલનાઓ જે છે, શિક્ષણનું પ્રમાણ લઈએ તો કે સ્ત્રીઓમાં કેટલું શિક્ષણનું પ્રમાણ છે, પુરુષોમાં કેટલું છે, આ ઉપરાંત શહેરી વિસ્તારની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલું છે, તો આ બધી જ માહિતી જે છે આપણને આંકડાઓ દ્વારા પ્રાપ્ત થાય છે। તો એના માટે આંકડાકીય માહિતી જે છે આ તુલનાત્મક અભ્યાસ કરવા માટે જે છે ખૂબ જ મહત્વની સાબિત થાય છે। સરળતાથી અને જે છે એ ઓછા સમયની અંદર આપણે જે છે તુલના કરી શકીએ છીએ। આ ઉપરાંત સમય અને સ્થળ વચ્ચેની તુલના કરવી હોય તો એ પણ આપણે સરળતાથી આંકડાઓ દ્વારા જ કરી શકીએ છીએ। તો આના માટે ભારતની અંદર 1951ની તુલનાએ આપણે જોઈએ તો કે 1951ની તુલનાએ 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્ર જે છે એ કેટલા પ્રમાણમાં ફેરફાર થયો તો એ આંકડાકીય માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ। તો આવી રીતે આંકડાકીય માહિતી દ્વારા બે દેશ વચ્ચેની પણ તુલના કરી શકીએ કે ભારતનો જે છે આર્થિક વિકાસનો દર કેટલો છે, સામે જે છે શ્રીલંકાનો આર્થિક વિકાસનો દર કેટલો છે। તો આ બંને દેશ વચ્ચેની જે તુલના આપણે કરવી હોય તો એ આંકડાકીય માહિતી દ્વારા આપણે કરી શકીએ છીએ। એટલે કે તુલનાત્મક અભ્યાસ માટે પણ આંકડાકીય માહિતી જે છે ખૂબ જ મહત્વની અને ખૂબ જ અગત્યની છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે છે ત્રણ બાબત જોઈ હતી। એટલે કે આ માહિતી જે છે, આર્થિક માહિતી જે છે ને આપણે રજૂઆત કરીએ છીએ તો અલગ અલગ ત્રણ સ્વરૂપે આપણે રજૂઆત કરી શકીએ છીએ, ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આલેખ કે આકૃતિ એટલે કે ચિત્રાત્મક રીતે જે છે એ આપણે એને રજૂઆત કરી શકીએ છીએ। તો અહીંયા જે આંકડાની માહિતી આપી છે તો આંકડા દ્વારા જ્યારે આપણે માહિતીની રજૂઆત કરતા હોય તો એ ખૂબ જ ટૂંકમાં આપણે કરી શકીએ છીએ। દાખલા તરીકે 1951 થી 1961 સુધીની આપણે કોઈ પણ આંકડાકીય માહિતી જોતી હોય તો ટૂંકમાં એક કોષ્ટકની અંદર એને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ। ભાષાકીય સ્વરૂપે દર્શાવવાનું હોય તો ખૂબ લાંબુ થાય છે, એનું આપણે વર્ણન કરવું પડે છે। જ્યારે અહીંયા જે છે એ ટૂંકમાં સંક્ષિપ્તની અંદર જે છે માહિતી આપણે રજૂ કરી શકીએ છીએ। એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ કે આર્થિક અભ્યાસોની અંદર લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતો જે છે સંક્ષિપ્તમાં અને પ્રતિકાત્મક રીતે જે છે એની રજૂઆત જો કરવામાં આવે તો એના માટે જે છે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે। સરળતાથી આપણે માહિતીની રજૂઆત કરી અને આપણે જે છે એ ટૂંકની અંદર એમનું કાર્ય કરી શકીએ છીએ। તો આ માટે ટૂંકમાં રજૂઆત જે છે કરવા માટે પણ આંકડાકીય માહિતી જે છે ખૂબ જ મહત્વની છે। આપણે કોઈ તુલના કરતા હોય, કોઈ વલણો આપણે દર્શાવતા હોય, કોઈ સિદ્ધાંતો જે છે એમનું આપણે સ્પષ્ટીકરણ કરતા હોય તો આ બધાનું જે છે આપણે ટૂંકમાં માહિતી દ્વારા એ આપણે કરી શકીએ છીએ। તો આવી રીતે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર આંકડાકીય માહિતી જે છે એ ખૂબ જ મહત્વની છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આપણને આપ્યું છે કે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતીને આપણે આકૃતિ કે આલેખની અંદર રજૂઆત કરવી છે। આપણી ત્રણ બાબતે રજૂઆત આપણે કરી શકીએ છીએ કે ભાષા દ્વારા, આંકડા દ્વારા અને પ્રતિકાત્મક ચિત્ર સ્વરૂપે આકૃતિ કે આલેખની અંદર। તો આપણી પાસે રહેલી જે માહિતી છે કે આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે તો આ આંકડાકીય માહિતી જે છે એમને આપણે એક આકૃતિની અંદર, એક ચિત્ર સ્વરૂપે કે આલેખની અંદર રજૂઆત કરવી છે। તો એ રજૂઆત આપણે કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો એના માટેના કેટલાક મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે કે જ્યારે પણ આપણે જે છે એ અર્થશાસ્ત્રીય રજૂઆતો આપણે કરતા હોઈએ, સંશોધનો કરતા હોઈએ, કોઈ તારણો કે સિદ્ધાંતો આપણે પ્રાપ્ત કરતા હોઈએ તો એમના ફલિતાર્થો, એમના પરિણામો જે છે એમનો આધાર આપણે ખાસ કરી અને જોઈએ તો કે આંકડાકીય માહિતીની ઉપર છે કે કોઈ પણ વસ્તુ જે છે એનો આપણે સિદ્ધાંતિક રીતે એની રજૂઆત કરવી છે, એમનું આપણે સ્પષ્ટીકરણ કરવું છે તો આપણને જે યોગ્ય આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ હોય તો એ આંકડાકીય માહિતીની આધારભૂતતાના આધારે એના પરિણામો આપણે ચકાસી શકીએ। ત્યારબાદ કોઈ પણ આપણે જે છે એ આલેખ દોરવો હોય, આકૃતિ દોરવી હોય તો એમની અંદર પ્રતિકાત્મક રીતે આપણે આમને રજૂ કરી શકીએ છીએ કે જેથી કરી અને એક આકર્ષક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ
કોઈ એવો વ્યક્તિ છે કે જેમને ઓછી સમજ પડતી હોય તો આવા વ્યક્તિને આકર્ષિત થાય એ માટે એમને આલેખ કે આકૃતિની અંદર આપણે રજૂઆત કરી શકીએ છીએ। તો આ બાબત જે છે એ આંકડાકીય માહિતી આપણી છે, એ આંકડાકીય માહિતીને આપણે રજૂ કરવી હોય તો રજૂઆત કરતી વખતે કેટલીક બાબતો જે છે ધ્યાનમાં રાખવી પડે છે। તો એ બાબતો પણ અહીંયા આપણને આપવામાં આવી છે। તો એ બાબતોની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ જે છે એ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન। જ્યારે આપણે આલેખ કે આકૃતિ જે છે એમને આપણે આર્થિક સિદ્ધાંતો કે તારણો કે જેના આધારે આપણે આ માહિતી જે છે એ પ્રાપ્ત કરીને આપવાની છે, તો એના માટે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન જે છે યોગ્ય હોવા જોઈએ કે આપણે કઈ જગ્યાએથી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી છે, એમના પ્રાપ્તિ સ્થાન કયા પ્રકારના છે એ ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે। તો આ જે પ્રાપ્તિ સ્થાનો જે છે એ પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય અને સર્વમાન્ય હોવા જોઈએ। આપણે કોઈ પણ જે છે ગરીબીની માહિતી પ્રાપ્ત કરવી છે તો આપણને બાજુવાળો એમ કહી દે કે આપણા દેશની અંદર 50% ગરીબી છે તો એ વિશ્વસનીય ન કહેવાય, પણ એના માટે જે છે એ આપણે વિશ્વાસપાત્ર જે કોઈ સ્થળ હોય, વિશ્વાસપાત્ર જે પ્રાપ્તિ સ્થાન હોય અને વિશ્વસનીય હોય અથવા તો એ સર્વમાન્ય હોય, આવા જે પ્રાપ્તિ સ્થાનો હોય છે તેમની પાસેથી માહિતી મેળવવી ઈચ્છનીય છે કે જેથી કરી અને આપણા તારણો યોગ્ય આવી શકે, જેથી કરી અને આપણે જે છે આપણી પરિસ્થિતિનું રિયલ જે કાંઈ હોય એ જાણી શકીએ છીએ। જેમ કે ભારતની આર્થિક સ્થિતિ આપણે જાણવી છે તો એ આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે થયેલા હોવા જોઈએ, વિશ્વ બેંકનો રિપોર્ટ આપણી પાસે હોય, કેન્દ્ર સરકારની જે છે આંકડાકીય માહિતીની જે છે એ આપણને પ્રાપ્ત, તો આવી અલગ અલગ જે માહિતી સંસ્થાઓ જે છે એની પાસેથી જો આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરીએ તો એ વધારે વિશ્વસનીય ગણવામાં આવે છે અને એ માહિતી દ્વારા આપણે જે છે એ સરળતાથી આમના અર્થઘટનો જે છે કરી શકીએ છીએ। ત્યારબાદ બીજું આપ્યું છે કે સ્વતંત્ર અને પરતંત્ર ચલ। તો જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરીએ છીએ તો ત્યારે એમની અંદર મુખ્ય બે ચલ આપવામાં આવેલા હોય છે કે આપણે આગળ પણ જોયું એક x અને y બે ચલ આપેલા હોય છે, એમાં એક સ્વતંત્ર ચલ હોય અને બીજો પરતંત્ર ચલ હોય, એટલે કે બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ જ્યારે આપણે આલેખ કે આકૃતિની અંદર રજૂ થતો હોય ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર, આડી ધરી એટલે કઈ આવે આપણે તો કે આડી ધરી ઉપર x આવે અને ઊભી ધરી જે આવે છે y આવે છે। તો આડી ધરી જે છે એ આડી ધરી પર અને પરતંત્ર ચલ જે છે એ પરતંત્ર ચલને ઊભી ધરી પર એટલે કે y ઉપર જે છે એમને એ દર્શાવવામાં આવે છે, એ પ્રમાણે એને માપવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કે કોઈ દેશ વર્ષ કોઈ લેવામાં આવ્યો હોય, વરસાદ લેવામાં આવ્યો હોય તો આ જે છે સ્વતંત્ર ચલ છે અને એ સ્વતંત્ર ચલ જે છે એ સ્વતંત્ર ચલને આડી ધરી એટલે કે x ધરી ઉપર દર્શાવવામાં આવે છે, જ્યારે વસ્તી આવક ઉત્પાદન એ પરતંત્ર ચલ છે એટલે કે એમને જે છે એ ઊભી ધરી ઉપર એટલે કે જે આપણો ચલ જે છે એ y ઉપર દર્શાવવામાં આવે છે। આવી રીતે બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ જે છે એ સંબંધની અંદર એક ચલ કારણરૂપ હોય છે કે એક ચલના કારણે બીજો ચલ કાર્ય કરે, એટલે કે એક કારણરૂપ હોય છે। દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે તો એ ox ધરી ઉપર દર્શાવવામાં આવે છે, વર્ષ જે છે સ્વતંત્ર છે આપણે એમને ox ધરી ઉપર દર્શાવીએ છીએ, અને ઉત્પાદન જે છે એ પરતંત્ર ચલ છે તો એમને આપણે oy ધરી પર દર્શાવીએ છીએ। તો કે ox અને oy બે ધરી છે, એક સ્વતંત્ર ચલ એક પરતંત્ર ચલ। જ્યારે જે છે એ તો કે સ્વતંત્ર ચલ જે છે એના ઉપર આપણે તો કે વર્ષ દર્શાવ્યું છે અને એ વર્ષની અંદર ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે કે અલગ અલગ વર્ષ 2012 2015 2017 2018, જ્યારે એમની સામે જે છે ઉત્પાદનનું પ્રમાણ તો કે 2012 ની અંદર 500 એકમ, પછી જે છે 700 એકમ, પછી જે 1500 એકમ, તો આ રીતે આપણે એમને સરળતાથી દર્શાવી શકીએ। જો કે અહીંયા અર્થશાસ્ત્રની અંદર જ્યારે આપણે માંગના નિયમની રજૂઆત કરીએ છીએ તો એ રજૂઆતની અંદર કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર, કિંમત જે છે આપણે ઊભી ધરી પર દર્શાવીએ છીએ માંગના નિયમમાં, અને જ્યારે એમની આધારે જે છે એટલે કે એમને આધારિત પરિબળ એટલે કે માંગ જે છે એ માંગ આપણે આડી ધરી પર દર્શાવીએ છીએ। હવે જે છે એ આ એક પરંપરા થઈ ગઈ છે કે કિંમત ઊભી ધરી પર, માંગ આડી ધરી પર। અહીંયા અર્થશાસ્ત્રની અંદર માંગના નિયમની અંદર આપણે આ દર્શાવીએ છીએ। ત્યારબાદ જે આપણને આપવામાં આવ્યું છે તો કે સ્કેલ માપની પસંદગી કરવી। તો કે જ્યારે પણ આપણે આલેખ કે આકૃતિ દોરતા હોઈએ
ત્યારે ખાસ કરી અને વિદ્યાર્થી મિત્રો સ્કેલ માપ જે છે એ સ્કેલ માપ યોગ્ય પ્રકારનું હોવું જોઈએ. એટલે કે આલેખ જે છે એ ખૂબ જ મોટો પણ ના હોવો જોઈએ, એટલે કે લાંબો પણ ન થવો જોઈએ, ખૂબ જ ટૂંકો પણ ન થવો જોઈએ. યોગ્ય પ્રકારનું સ્કેલ માપ જે છે એ યોગ્ય પ્રકારનું સ્કેલ માપ હોવું જોઈએ. એટલે કે જેથી કરી અને આપણી પાસે જે આંકડાઓ જે છે એ આંકડાઓને આકૃતિની અંદર યોગ્ય રૂપમાં જો ગોઠવવા હોય તો એ ગોઠવવા માટે સ્કેલ માપ મેળવવું પડે છે. યોગ્ય પ્રકારનું સ્કેલ માપ હોય તો એ માહિતીને આપણે સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ તો કે સમયને લગતી બાબત હોય તો વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે. તો કે વર્ષ માટે એક સ્કેલ આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ 1 વર્ષ બરાબર કેટલા, અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ, 2 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ, 3 સેન્ટીમીટર બરાબર 5 મીટર. તો એક સ્કેલ માપ જે છે એ આપણે નક્કી કરીએ છીએ અને એ નક્કી કર્યા બાદ જ એમની જે છે રજૂઆત યોગ્ય રીતે આપણે કરી શકીએ છીએ. એકવાર જે સ્કેલ માપ આપણે નક્કી કર્યું છે કે એક વખત જે સ્કેલ માપ આપણે નક્કી કરી લીધું હોય એ પ્રમાણે જ રજૂઆત જે છે એમની અંદર જાળવણી થઈ જાય. દાખલા તરીકે આપણે આલેખ દોરીએ છીએ તો આલેખના સ્તંભ જે છે એમનું આપણે કહીએ કે 5 વર્ષ બરાબર 1 સેન્ટીમીટર, અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ આપણે લેતા હોય તો દરેક સ્તંભની વચ્ચે સરખી જગ્યા રહેવી જોઈએ. દરેક સ્તંભ જે છે એ સ્તંભની અંદર તો કે સ્તંભની જે 1 જ સેન્ટીમીટરની આપણે જગ્યા મૂકી છે તો 1 જ સેન્ટીમીટર હોવું જોઈએ. એટલે કે દાખલા તરીકે પણ આપણને ઉદાહરણ પણ એક આપ્યું છે કે 1 ઇંચ બરાબર 5 વર્ષ આપણે નક્કી કરીએ તો પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 સેન્ટીમીટર એટલે 1 ઇંચ જે છે 1 ઇંચ જ આપણે લેવું જોઈએ. એટલે કે દરેક ગાળો દર્શાવવા માટે 1 ઇંચનું જ પ્રમાણ જે છે લઈ અને આપણે આગળ વધવું પડે છે. મોટી આંકડાકીય માહિતી જો આપણી પાસે હોય તો એ મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર તો બરાબર અથવા SS જે છે એની નિશાની જે છે કરવામાં આવે છે. બરાબર અથવા SS જો આપણે અહીંયા લખેલું છે તો આ જે નિશાની જે છે એના આધારે આપણે કહી શકીએ કે આંકડાકીય માહિતી ખૂબ જ મોટી છે પણ એને આપણે ટૂંકમાં દર્શાવવી છે તો એ ટૂંકમાં એને રજૂ કરતી વખતે આ નિશાની કરવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર ખૂબ જ મહત્વ રહેલું છે અને એ આંકડાકીય માહિતી જે છે એ માહિતીને જ્યારે આપણે આલેખ કે આકૃતિની અંદર દર્શાવતા હોય તો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે કે જે બાબતો આપણે જોઈએ. આગળના વિડીયોની અંદર જે છે એ આંકડાકીય માહિતીને આપણે આલેખ કે આકૃતિમાં રજૂ કરશું, એટલે કે કઈ રીતે રજૂ કરી શકાય એ આલેખ અને આકૃતિ દોરી આપણે સમજશું.